સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સરહદ પર આવેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીનો 38મો પાટોત્સવ આગામી ચૈત્ર સુદ રામનવમી તારીખ 17/4/2024ને બુધવારના રોજ યોજવામાં આવશે, જેમાં ગુજરાતના મહાન ક્રાંતિકારી સંત પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજજી દંતાળીવાળા આશ્રમ તેમજ પરમ પૂજ્ય સ્વામી નિર્જાનંદ બાપુ ગોતરકા 1008 જયરામદાસ બાપુ કટાવધામ પધારવાના હોય આ સંતોના દર્શન અને પ્રવચનનો અમૂલ્યનો લાભો લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતા તથા ભક્તજનોને પાટોત્સવમાં પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું ધરી દીધા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી ચૌહાણ ધીરજસિંહ પહાડસિંહે જિલ્લા પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણને વોટ્સએપ મારફતે રાજીનામું ધરી દેતા હાલમાં તો કોંગ્રેસમાં સોંપો પડ્યો છે, જેમાં મુખ્ય કારણ કોંગ્રેસ દ્વારા રામ મંદિર નિર્માણના આમંત્રણને અસ્વીકાર કરતા કોંગ્રેસ પાર્ટીમાં રહેવું યોગ્ય ન લાગતું હોવાનું તેમજ યુથ કોંગ્રેસમાં મહામંત્રી તેમજ પ્રાથમિક પદ પરથી રાજીનામું આપું છું તેવું નિવેદન સોશિયલ મીડિયામાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે થરાદવાવ વિધાનસભામાં કોંગ્રેસના વફાદાર ગણાતા સાથીદાર યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસ છોડી કેસરિયા ધારણ કરતા બનાસકાંઠામાં કોંગ્રેસમાં નાસભાગ ચાલી રહેલી હોવાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી હોવાને લઈને ભાજપમાં જોડાયા હોવાનું પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ત્યારે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રાજીનામાને લઈને બનાસકાંઠા લોકસભા સીટ પર આકરી પડી શકે છે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. નમસ્કાર, હું ધીરજસિંહ ચૌહાણ બનાસકાંઠા યુથ કોંગ્રેસ મહામંત્રી પદેથી હું મારું રાજીનામું આપું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસના કામો કલમ 370 અને જ્યારે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું ત્યારે આ બધા વિકાસના કામોમાં હું પણ સહભાગી થવા માટે કરી અને મારી જાતને દેશ માટે સમર્પિત કરવા માટે આજે આ પાર્ટીમાંથી રાજીનામું આપી અને દેશના વિકાસના કામોમાં ખૂબ દેશ આગળ વધે એના માટે અને જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેનું અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું હતું, ત્યારે આ પાર્ટીમાં રહેવું મને યોગ્ય લાગતું નથી. તેથી હું મારું રાજીનામું આપી અને લોકસભા 2024 ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ બીએસએફ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. આ દરમિયાન થરાદ પોલીસ સ્ટેશન તેમજ અધિકારીઓ અને બીએસએફ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન મથકે નીકળી થરાદ શહેર 4 રસ્તા બળિયા હનુમાન થઈને પોલીસ ચોકી સુધી ફ્લેગ માર્ચ યોજી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમજ ટૂંક જ દિવસોમાં કાંકરેજમાં મહાસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં કાંકરેજ તાલુકામાં પણ રાજપૂત સમાજ લડી લેવાના ગુણમાં છે. ત્યારે ગામડે ગામડે જઈને પ્રચાર ન કરવા માટે આયોજન કરવામાં આવશે. વધુમાં આ વિવિધ કાર્યક્રમોમાં મહાકાલ સેના, કરણી સેના, યુવા રાજપૂત સંગઠન તેમજ કાંકરેજના વિવિધ સંગઠનો સાથે મળી વિરોધ કરશે તેવી માહિતી હાલ મળી રહી છે. મેન મુદ્દો જે કુંભના માટેનો તો હતો એ તો હવે બધાને જે ચર્ચા કરી આવી ગઈ, પણ આપણે જે મેન મુદ્દો રજૂ કરવાની આપણે વાત કરું કે મેન મુદ્દો આપણો એ છે કે આપણી હાલ જે સમાજને લક્ષી જે વાતો થાય રહી, ખોટી વાતો જે લોકો કરી રહ્યા છે એના માટે આપણે શું કરવું કે હાલનો જે પુરુષોત્તમ રૂપાલા જે આપણે ક્ષત્રિયોને જે બેન દીકરી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનું આજ 10 દિવસથી 10-15 દિવસ થયા પણ જો સરકાર એમાં કોઈ નિર્ણય નહીં લેતી, એટલે આપણે દરબારણ શું કરવું, એટલે એના નિમિત્તે જ આપણે આજે એક રાખ્યું કે ભાઈ આવું પ્રોગ્રામ કરો તો આપણે સમાજના યુવાનોને ભેગા કરો તો આપણે શું નિર્ણય કરવો એના માટે કરી તમને બધાને બોલાયા છે. એટલે આપણે સમાજમાં જે સારા કાર્યો જે થવાનું છે
એના માટે આપણે સહભાગી બનવાનું કે જો પુરુષોત્તમ રૂપાલા જેવા જો આપણી ક્ષત્રિયની બેન દીકરી જો આવું બોલતા હોય તો અન્ય સમાજમાં તો બોલવાનો હક જ નહીં. સરકારને એક જ છે કે ભાઈ ક્ષત્રિયો છે, ક્ષત્રિયનું શું આબાણ હોય? જો આટલા 15 દિવસે જો ક્ષત્રિયનું જો માન સન્માન ના હાચવો તો બીજી સમાજનું તો આ સરકાર શું હાચવવાની છે? બીજું કોઈ હાચવવા વાળું છે નહીં. કારણ કે બધાને એક જ નજર છે કે ક્ષત્રિયો છે તો ક્ષત્રિયની પાછળ બીજી અન્ય સમાજો ઘણી છે, એને આ સમાજ ઉપર જ ભરોસો છે, બીજી કોઈ સમાજ ઉપર ભરોસો નહીં. કે ભાઈ આ સમાજને જો આ સરકાર આટલી બદનામ કરતી હોય એનું એક ખાલી આપણે તો કશું કોઈ માગ્યું નહીં કે ભાઈ અમારે પૈસા આલો રજવાડા અમારા પાછો આલો એવું કોઈ આપણે માગ્યું નહીં. એક જ ખાલી આપણે સમાજની બેન દીકરી પર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં આપણે કહ્યું કે તમે વ્યક્તિગત બીજો કોઈ ઉમેદ